સર્વને જય શ્રી કૃષ્ણ. ઈચ્છા, યત્ન અને અનુગ્રહ હોય ત્યારે આ ભાગવત ગંગાની અંદર આપણને સ્નાન ને પાન કરવાનું સદભાગ્ય મળે. શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે કે 10મા સ્કંદમાં એક શ્લોક લખેલો છે કે વસુદેવ કથા પ્રસંગ સ્ત્રી પુંસાન પુંછંતી પુનાતિ પૂછક વક્તા શ્રોતાર પવિત્ર પાદમ યથા. ભગવાન કૃષ્ણનો પ્રશ્ન પૂછનારા સ્ત્રી હોય કે પુરુષ હોય, બોલનાર, સાંભળનાર અને પૂછનાર, ત્રણેયના ચરણ ગંગા જેવા પવિત્ર છે. આવું 10મા સ્કંદમાં એનું મહત્વ છે. ભગવાનની કથા પુરાણ કહેવાય. ગંગા પણ પુરાણી છે, પણ ગંગાનું પાણી નવું છે. ભાગવત પુરાણું છે, આજના જીવનમાં પણ ઉતારવા જેવા પ્રસંગોનું તેમાં દ્રષ્ટાંત છે. એમાં ડૂબકી મારીએ ત્યારે ખબર પડે. સૌથી પહેલો શ્લોક લખાણો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચિત અને આનંદ સ્વરૂપ. પહેલા તો એ સમજવું જોઈએ કે સત આનંદ કયો, ચિત આનંદ કયો અને આનંદ કયો. દુઃખ અને આનંદમાં ફેર છે. ગીતાજીમાં બતાવ્યું સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જે. સુખ દુઃખ, લાભ ગેરલાભ, જસ અબજસ એ તો સિક્કાની બે બાજુ છે. પણ આનંદ કોઈ દિવસે નાશ પામતો નથી. તે આનંદ કેને કહેવો? સાધનજન્ય આનંદ અને સાત્વિક આનંદ. સાધનજન્ય આનંદમાં દુઃખ છે. શ્રીખંડ વધારે ખાઈ લઈએ તો રોગ થાય. આપણને સંગીત ગમે છે, કોઈ બીમાર હોય ને સાંભળે તો એને માથું દુખતું હોય. એ સાધનજન્ય આનંદ છે. પ્રભુનું ચિંતન કરવું, પ્રભુનું નામ લેવું, હા, પણ બીજાને પરેશાન ન થાય એ રીતે, અને એમાં લગ્ની લાગવી, એ આનંદને સુખ દુઃખ કંઈ લાગતા જ નથી. મીરાબાઈને કોઈ દી નામ લેવામાં જ મગ્ન હતા. નરસિંહ મહેતા નામ લેવામાં મગ્ન હતા. જલારામ બાપા નામ લેવામાં જ મગ્ન હતા. નામ લેખનેમાં કોઈ સમય પવિત્રતા જરૂર નથી. એ આનંદ સચ્ચિદાનંદ. સત એટલે સાચો, ચિત્ત એટલે મનનો આનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે. આ જગત પેલા કેમ થયું? શંકરાચાર્ય કે બીજાંકુર ન્યાય, બીજ અને અંકુરનો ન્યાય. પેલા બીજ કે પેલા અંકુર? તો કે ભાઈ પેલા અંકુર. ફળ છે તો ઝાડ થયું, તો કે ઝાડ ન તો ફળ થાય. તો પેલા ઝાડ કે પેલા ફળ? તો ઉત્પન્ન શું થયું હશે? તો એમાં આપણે નિર્ણય કરી શકતા નથી. એમ પ્રભુની આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશનો આપણે નિર્ણય કરી શકતા નથી. સચ્ચિદાનંદ રૂપ વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયન વિનાશાય. આદિ દેવી, આદિ ભૌતિક
આધ્યાત્મિક તાપને નાશ કરનાર છે. જુઓ, કોઈ હરિના ભક્તએ કીધું નથી કે હું બહુ દુઃખી છું. કોઈ હરિના ભક્તે કીધું નથી કે મેં આટલું કર્યું, મને જશ નથી. કોઈ હરિના ભક્તએ કોઈનો ગુનો કાઢ્યો જ નથી. તુકારામને તેની પત્ની રોજ મારતી તો કીધું, ભગવાન તારો આભાર કે મારી પત્ની મારી પાસે પ્રેમ નથી રાખતી, તો હું તારા ધ્યાન ધરું છું. તો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતમાં 3 ધ્યાન આવે. એક પરીક્ષિતનું ધ્યાન, એક શ્રુતિજીનું ધ્યાન. સૌથી પહેલું ધ્યાન છે એ સુખદેવજીનું ધ્યાન છે. પ્રથમ સ્કંદના પહેલા અધ્યાયમાં છે જે ધ્યાન, તે વ્યાસજીએ અદ્ભુત ધ્યાન ધરેલ છે. અને અંતની અંદર 2 ધ્યાન એવા છે કે સત્યમ પરમ ધીમહિ, હું તમારા પરમ સત્યનું ધ્યાન ધરું છું. એવા 3 ધ્યાન છે. આની અંદર સુખદેવજીનું ધ્યાન છે. જેણે 18 પુરાણો બનાવ્યા, 17 પુરાણો, સોરી, વ્યાસ મુનિએ 17 પુરાણો બનાવ્યા, મનને શાંતિ ન થઈ કે આ પૃથ્વી લોકના ઘોર કળિયુગની અંદર આવેલા માણસોને મારે કઈ રીતે ઉદ્ધાર કરવો. એના ઉદ્ધાર કરવા માટે નારદજીએ જ્ઞાન આપ્યું. લખી શકાય એમ હતું નહીં, એટલું બધી લખતા હતા કે રસોઈ કરવાનો સમય નહોતો એટલે બોર ખાઈને રહેતા. એટલે નામ બાદરાયણી પડ્યું. બદર એટલે બોર, ને બોર ઉપરથી બાદરાયણી. તો ગણપતિનું આરાધન કર્યું. ગણપતિ મહારાજ પસંદ થયા કે મહારાજ, મારે આ ભાગવત પુરાણ લખવું છે, તમે લૈયા તરીકે બનો નહીં. ગણપતિ મહારાજ કે મારું વાહન છે ઉંદર, માટે ઉંદર નવરો રહે નહીં, હું નવરો ન રહું. વ્યાસ મહારાજ કે મારે સંધ્યા પૂજા તો કરવા પડે ને. તો કે એના માટે તો કે હું એક કૂટ શ્લોક મૂકીશ. તમે ભાગવત ગુજરાતી વાંચો ને, તેમાં 101 કૂટ શ્લોક હોય. ઈ કૂટ શ્લોકનો વાચ્યાર્થ કરો ને તો તમને એમ થાય કે આ ભાગવત વંચાય જ નહીં. એકવાર ભાગવત વાંચી જોજો, ગપ્પા લાગે. અમે ભણેલા કોઈક છોકરા કે સાહેબ તમે શું શિક્ષક થઈને આ કરો. હિરણ્યકશિપુનો એવડો મોટો મુગટ હતો કે આકાશમાં ઉડી ગયો. લે તો આવું હોય. બ્રહ્માએ પોતાની દીકરી સામે કુદ્રષ્ટિ કરી હતી, આવું હોય. આ કૂટ શ્લોક. કૂટ શ્લોકને સમજવા માટે શબ્દની 3 શક્તિ, વાચ્યાર્થ એટલે ડિક્શનરી મિનિંગ, લક્ષ્યાર્થ વાચ્યાર્થનો બાદ. તો લક્ષ્યાર્થ કેને કહેવાય? તમે જુઓ, કોઈ છોકરો હોશિયાર હશે તો તમે કહો કે કુશળ છે, આ છોકરો કુશળ છે. તો કુશળ એટલે હોશિયાર એ સાચો અર્થ નથી, એ લક્ષ્યાર્થ છે. શું કરવા? પેલા છોકરાને પાછળામાં ભણવા મોકલવાના હોય ને, તેની એન્ટર ટેસ્ટ લેવાતી. એન્ટર ટેસ્ટમાં એટલું જ કે જા તમે કુશ લઈ આવો, દર્ભ, ડાબડો કયો છે દર્ભ, કુશ લઈ આવો. કુસમ લાતી ઇતિ કુશઃ.
જે દર્ભને સમૂળો લઈ આવે, હાથમાં લાગે નહીં, તલવાર જેવા તેના પાન હોય, તો એ છોકરો તત્વજ્ઞાન કે વિજ્ઞાન ભણી શકે. બાકીનો છોકરો ભણી શકે નહીં. એટલે કુશલ લક્ષ્યાર્થીઓ, વાચ્યાર્થનો બાદ એનું નામ લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. બાળક નાનું છે, શરદી થઈ છે, કેળું ખાતો હોય, માગતો હોય તો મમ્મી કહે બહુ શરદી થઈ ગઈ, તો કે 2 કેળા ખાય એટલે તને શરદી મટી જશે. માં શરદી ખાવાનું, કેળા ખાવાનું નથી કહેતી, પણ કે બેટા શરદી ખાવામાં આ કેળા પણ એક જવાબદાર છે. આ વ્યંગ્યાર્થ. તો જો ભાગવતને સમજવામાં સમજવું જોઈએ. એક શ્લોક તમને સમજાવું, પછી તમે સમજાશે કે યુધિષ્ઠિરસ્ય યા કન્યા, યુધિષ્ઠિરની દીકરી, સમજો, નકુલે ન વિવાહિતા, નકુળ સાથે લગ્ન કર્યા. તમને કે દાદા ભાંગ નથી પીધી ને? શું બોલ્યો હું? યુધિષ્ઠિરની દીકરી નકુળ સાથે લગ્ન કર્યા. પૂજિતા સહદેવેન, સહદેવેની પૂજા કરી. સા કન્યા વરદાયિની, પાછી કન્યા વરદાન આપનારી. બોલો શ્લોક સાચો છે કે ખોટો છે? સાચો છે. યુધિષ્ઠિરની દીકરી, એનો ભાઈ નકુલ થયો કે નહીં? નકુલ સાથે લગ્ન કર્યા. બોલ, સહદેવીની પૂજા કરી. આ શ્લોક સાચો કે ખોટો? હે? ખોટો ને? બસ સાચો છે. શું કરવા? આનો વાચ્યાર્થ યુધિષ્ઠિર છે, વાસ્યાર્થ નકુલ છે, એટલે કે પાંડવનો ભાઈ છે. સહદેવ એ પણ પાંડવનો ભાઈ છે. હવે એનો લક્ષ્યાર્થ કરવો હોય તો સમાસમાં જવું પડે. યુધે સ્થિર, યુદ્ધમાં જે સ્થિર છે હિમાલય. યુધિષ્ઠિરસ્ય કન્યા, હિમાલયની પુત્રી. ન કુલ, જેને કુળ જ નથી એવા શંકર ભગવાન, હિમાલયની દીકરી શંકર ભગવાન સાથે લગ્ન કર્યા. સહદેવે તેને પૂજા કરી. આ કન્યા વરદાન આપનારી. આવા ભાગવતમાં શ્લોકો છે. એ શ્લોકોને સમજીએ તો ભાગવતનો તમે સાચો ન્યાય આપી શકો. બાકી વાચ્યાર્થમાં થાય કે આ ભાગવતમાં તો ગપ્પા છે. તો કૂટ શ્લોક મૂકો. ગણપતિ બાપા પણ વિચારે ત્યાં વ્યાસજી પોતાનું નિત્યકર્મ પૂરું કરી લે. ત્યાર પછી ભાગવતો ગ્રંથ તૈયાર થઈ ગયો. હવે આનો વક્તા કોણ? કણ કણ લોભે ન કથા સારો ગત થતા. ગોર બાપાને યજમાન ઠરાવ કરે કે મારા આટલા રૂપિયા, આ કામ. એ કથા જ નથી, કથામાં સાર નથી. તો કે નિવૃત્ત તૃષ્ણા, જેને તૃષ્ણા વિહીન જે માણસ છે એવો ભગવાન શિવનું આરાધન કર્યું. શિવજીએ સુખદેવજીનું સ્વરૂપ ધારણ કર્યું અને સુખદેવજીને આ કથાનું રસપાન. ઉત્તમ વક્તા કોણ? તો કે સુખદેવજી. શ્રોતા કોણ? પરીક્ષિત. મધ્યમ કોણ? નારદજી અને વ્યાસજી. અધમ કોણ? સૂતજી અને સોનકાદી ઋષિઓ. શું કરવા? સૂતજીને આગળ કથા તો સાંભળે છે, પણ આ તો સૂત પુત્ર છે, અમે તો મોટા પ્રકાંડ પંડિત છીએ, એવો થોડો અભિમાન છે. જેને જાજુ અભિમાન હોય તો એ કથા બરોબર સમજી શકે નહીં. માટે શિવજીનું આરાધન કર્યું. પારાશર મુનિ મત્સ્યગંધા સાથે લગ્ન કર્યા. વાત છુપાવી નહીં. તેને ત્યાં વ્યાસજીનો જન્મ થયો અને એ વ્યાસજી જન્મતાની સાથે ચાલતા થયા. તેના દીકરા વ્યાસજીને ત્યાં સુખદેવજીનો જન્મ થયો. અરણી માતાથી 100 વર્ષ બહાર નીકળતા બીતા હતા કે મને જગતની માયાની બીક લાગે છે.
જન્મતાની સાથે બધા સંસ્કારો છોડી દીધા અને સીધો વૈરાગ્ય લઈ લીધો. યમ પ્રવજંત મનુપે તમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહ કાતર આજુઆ. યમ પ્રવજંત, જનોય સંસ્કાર, નામકરણ સંસ્કાર બધા ત્યાગ કર્યું. પિતાજી મારે સંન્યાસ જ લઈ લેવો છે. અને જન્મતાથી સુખદેવજી સંન્યાસ લઈને ચાલ્યા ગયા. પુત્રેતી તન્મયતયા તરવો, હે પુત્ર, હે પુત્ર એમ વ્યાસજી બોલાવા લાગ્યા. વ્યાસજીને પુત્રની એવી ઈચ્છા નથી, છોકરો મોટો થાય મને સાચવશે નહીં. બેટા, આ ભાગવત આ તારે શ્રવણ કરવાનું છે. બેટા, તારે શિષ્ય બનવાનું છે. આ જગતમાં બધા માયામાં મોહ પામેલાને તારે જાગૃત કરવાના છે. વ્યાસજી ચાલ્યા જાય છે, એની પાછળ આગળ સુખદેવજી ચાલ્યા જાય છે. ત્યારે વૃક્ષએ કીધું કે સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. સર્વભૂત એટલે પ્રાણીઓમાં રહેલા હે મુનિમાન સુખદેવજીને અમે નમસ્કાર કરીએ છીએ. ત્યારે વ્યાસજીને થયું હું તો માનવ સુધારવા ગયો, સુખદેવજીએ તો આ પશુઓને પણ, અરે અચેતન વૃક્ષોને પણ તન્મય કરી દીધા. અને આ ધ્યાન ધર્યું. ભાગવત કથાનું આપણે રસપાન કરીએ છીએ, એનું માધ્યમ આ સુખદેવજી છે. સૌથી પહેલા શુદ્ધ પુરાણી પાસેથી સોનક સાંભળે છે કે નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ. ખૂબ બુદ્ધિશાળા, કથા અમૃત સાર દેવામાં કુશળ. કારણ શુદ્ધ પુરાણીએ આ ભાગવત સૌથી પહેલા સુખદેવજી પાસે શ્રવણ કરેલું. માટે કીધું અજ્ઞાન વિદ્વાંસ કોટી સૂર્ય સમપ્રભા. કરોડો સૂર્યના જેવા અંધકારને નાશ કરનારું તમારું જે જ્ઞાન છે એ સુધી કથા સારમ, કથારૂપી મનને જીવતદાન આપનાર સાર, કર્ણ રસાયણ, કાનનું રસાયણ. રસાયણ એટલે જીવન શક્તિ વર્ધક ભક્તિ. રસાયણ મને આપો કે જેનાથી ભક્તિ વધે, જેનાથી જ્ઞાન વધે, વિવેક થાય. આ જગતમાં વૈષ્ણવ બધા પણ મહામાયાથી મોહ પામેલા છે. ય ઘોર કલે પ્રાપ્તે, ભયંકર કળિયુગ આવી ગયો છે. જીવ અસુરતાને પામ્યો છે, ક્લેશક્રાંત, કોઈને સુખ નથી. માટે શ્રેયસામ ભવે શ્રેય, કલ્યાણ કરવામાં કલ્યાણ હોય, પાવનમાં પાવન કરનાર હોય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ, કૃષ્ણને પ્રાપ્તિ કરનાર હોય. ભગવાન આપો. ચિંતામણી મળે તો લોખંડનું સોનું થાય, તો મનુષ્ય સુખી થાય. પણ ભૌતિક. પણ ગંગા પાપમ, ગંગા પાપનો નાશ કરે. શશી તાપમ, ચંદ્ર છે તે તાપનો નાશ કરે. કલ્પવૃક્ષ મળે તો દૈન્યમ, ગરીબાઈ નાશ કરે. પણ પાપમ તાપમ ચ દૈન્યમ, પાપ તાપ અને ગરીબાઈને સાધુ સંગ હંતી. સજ્જનનો સંગ મળે તો આ બધું નાશ થાય. માટે કે મહારાજ અમારા મનને શાંતિ થાય, ભક્તિ વધે, એવું અમને જ્ઞાન આપો. કારણ કે કાલ વ્યાલ મુખાગ્રસ્તા, આ કાળરૂપી વરુએ બધાને ગળી લીધેલા છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ગીતમ.
આ ભાગવત શાસ્ત્ર કળિયુગમાં સુખદેવજીએ કહેલું છે, બધા તત્વોનો સાર છે. વૃક્ષનું પાણી પાંદડામાં જાય, પાંદડામાંથી રસ થાય, એમાં ફળ થાય ને ફળ મધુર લાગે. એમ વેદાંત, દર્શન શાસ્ત્ર એ બધાનો સાર આ ભાગવત શાસ્ત્ર છે. જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ ભવે. ઘણા જન્મોના પુણ્ય હોય ને તો ભાગવત મળે. એકવાર અમદાવાદમાં એક કથા શરૂ થઈ. એક મોટા ઓફિસર સાહેબ એ કે મેં જિંદગી આખો દી નોકરી જ કરી, હવે તો મારે સપ્તાહ શ્રવણ કરવી છે. સવારના પોરમાં નાયા ધોયા, ફુવારાથી નાયા, સપ્તાહમાં સાંભળવા બેઠા, પણ બહુ નાયા ને કાનના પડદા બંધ થઈ ગયા. 7 દી બેઠા ખરા, કથા શ્રવણ થઈ નહીં. 7 દી કથા પૂરી થઈ, છોકરાઓએ ફટાકડા ફોડ્યા ત્યારે કાનના પડદા ખુલ્યા. એટલે ભવેત પુણ્યમ. જો આ તો ભગવાનની ઈચ્છા હોય ને ભાઈ, તો જ આ કથા શ્રવણ થાય. પરીક્ષિત કથામ વક્તમ સભાયામ સંતતે ગુર. પરીક્ષિતે બધું મૂકીને આવ્યા ને ત્યારે એને કથા કહેવા માટે આવ્યા. અને ત્યારે દેવતાઓની ઈર્ષા થયો. દેવતાઓએ શું કીધું કે સુધા કુંભમ ગૃહીત્વમ દેવાસ્તત્ર માગત. દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા. અરે સુખદેવજી, પરીક્ષિતને મૃત્યુના ભયથી આ કથન શ્રવણ કરે છે ને, તો લ્યો અમે અમૃત આપી દઈએ, અમૃતનો કુંભ, ને અમને કથા આપો. સુખદેવજીએ પરીક્ષા તો કરી, લે પરીક્ષિત તારે અમૃત પીવું છે? પરીક્ષિતે ના પાડી. ત્યારે સુખદેવજી હજા કે ક્વ કથા ક્વ સુધા લોકે ક્વ કાચ ક્વ મામણી. કે ભાઈ, ક્યાં કથા અને ક્યાં અમૃત, ક્યાં કાચ અને ક્યાં મણી. દેવોને પણ સુખદેવજીએ આ કથાની ના પાડી. તો સદભાગી હોય તો અહીં બેઠીને શ્રવણ થાય, બાકી બેઠા હોય ને મન તો વગર ટિકિટે પરદેશ પહોંચી જાય. શું થતું હશે? ઈચ્છા હોય થાય. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. આ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. એનું પઠન કરવાથી, એનું શ્રવણ કરવાથી વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. સોનકજી કહે છે, લોકોના વિગ્રહયુક્ત એવા નારદ અસ્થિર હતા. શું કીધું? લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુતો પ્રીતિ સંયોગો પુત્ર તૈ સહ. ભગવાન નારદજીએ હાથમાં એક કરતાલ અને તંબુરા સિવાય કંઈ નથી. આવા નારદજી જગતના વિગ્રહથી મુક્ત, ક્યાંય સ્થિર રહેતા નથી. શ્રીધર સ્વામી કે સ્થિર ન રહેવું એટલે અકારો વાસુદેવ ભાષક. અકાર એટલે વાસુદેવ. વાસુદેવમાં જેનું મન સ્થિર છે એ નારદ અસ્થિર. કા એને કથા ક્યાં સાંભળી? શ્રોતકુમાર કહે છે, એક વખત વિશાળ 4 સનક સનંદન કુમારો સત્સંગ માટે જઈ રહેતા હતા. નારદજીને જોયા. બધા ભાઈઓ, નારદજીનું મોઢું પડેલું હતું. તરત ઓળખી ગયા કે કથમ બ્રહ્મન દીન મુખ. અરે મહારાજ,
આ તમારું મોઢું પડેલું શા માટે છે? કોતશ્ચિંતાતુરો ભવાન, તમે આટલા ચિંતાવાળા ક્યાં છો? તમે ઝડપી ઝડપી ક્યાં જાઓ છો? તમે શૂન્ય મનસ થઈને ક્યાં જાઓ છો? ભાઈ, મારી પીડા સાંભળો. ઓમ પૃથ્વ્યામ યાતો, હું પૃથ્વીમાં ગયો. મને એમ થયું કે પૃથ્વી સર્વોત્તમ છે. હું ક્યાં ક્યાં ફેર્યો કે પુષ્કરમ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. હું પુષ્કરમાં ગયો, હું પ્રયાગમાં ગયો, હું શ્રીરંગમાં ગયો. હરેક તીર્થમાં મેં ભ્રમણ કર્યા. મારા મનને સંતોષ થાય ને એવું મને પ્રભુ કઈ ન મળ્યું. બધા મનુષ્યો મંદ છે, ખૂબ મંદમતીવાળા થયા છે. વરાકા વરુ જેવા ખોટું બોલનારા. સત્યમ નાસ્તિ તપમ શોચમ દયામ દાનમ ન વિદ્યતે. ક્યાંય પવિત્રતા નથી, ક્યાંય સત્ય નથી, ક્યાંય દયા નથી, ક્યાંય અને કોઈના પ્રત્યે મન નથી, ક્યાંય દાન નથી. ઉદાર ભણો જીવા. પેટ ભરવા માટે મનુષ્યો વ્રકુ જેવા છે. પંડિતો પણ એમાં રહ્યા છે. કન્યા વિક્રયો, દીકરીના વિક્રય થવા લાગ્યો. દંપતીમાં પણ હવે જ્ઞાતિ નથી જોવાતી. ડોક્ટર છે તો કે મને ડોક્ટર મળી જાય તો બેનો ધંધો ભેગો થાય. શિક્ષક મળે તો કે મને શિક્ષિકા મળી જાય તો ધંધો ભેગો થાય. નહીં જ્ઞાતિ, નહીં જાતિ, નહીં પાતિ.